લીંબડીના શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 130 ચાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ મહાદેવની આરતી ઉતારી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે 130 ચાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સોમનાથના ગૌરવવંતા ઇતિહાસ અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનસમાજ સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. મંદિરના પટાંગણમાં ભક્તિમય માહોલ વચ્ચે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે વિધિવત રીતે મહાદેવનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિવજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ પણ આ ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાઈને દર્શનનો લાવો લીધો હતો. આ કાર્યક્રમના માધ્યમથી ધાર્મિક ચેતના અને સામાજિક એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ઉપસ્થિત સૌ ભક્તો અને નાગરિકો સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત સ્થાનિક કક્ષાએ આવા આયોજનો દ્વારા ધર્મ અને આસ્થાનું સિંચન કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.